સરખેજ ભારતી આશ્રમ હવે કોનો? આ મુદ્દો હવે જગજાહેર બન્યો છે। ઋષિ ભારતી બાપુ અને હરિહરાનંદ બાપુ છે તે બંને વચ્ચે હવે વાંક પ્રહાર જોવા મળી રહ્યા છે અને એ દરમિયાન હવે આખી જે આ ઘટના છે તેમાં નવો વળાંક સામે આવ્યો છે। આખી ઘટનામાં હવે કીર્તિ પટેલની પણ એન્ટ્રી થઈ છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। કીર્તિ પટેલ સરખેજ ભારતી આશ્રમમાં પહોંચી અને તેમણે જે ઋષિ ભારતી બાપુ છે તેમના જે રૂમ છે ત્યાં ગઈ અને ત્યાંથી તેમણે લાઈવ કર્યું, લાઈવ રેડ કરી અને તેમના કબાટમાંથી જે પણ વસ્તુ બહાર કાઢી અને બધા લોકોને બતાવી। પરંતુ જ્યારે આખી ઘટના બની, કીર્તિ પટેલનો વિડીયો વાયરલ થયો અને એ બાદ ઋષિ ભારતી બાપુ પણ હવે મેદાનમાં આવ્યા છે અને આખું જે નિવેદન કીર્તિ પટેલે આપ્યું, જે લાઈવ વિડીયો કર્યો, લાઈવ વિડીયો શેર કરવાની સાથે રેડ પણ કરવામાં આવી, તેમને લઈને ઋષિ ભારતી બાપુ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। એ ભલા માણસ પેન ગેસ્ટ અને છાત્રાલયનો ડિફરન્સ જેને ખ્યાલ ન હોય એને તમે વહીવટ સોંપો છો। ભારતી બાપુ જ્યારે હાજર હતા ત્યારે 2019માં બધાય ટ્રસ્ટીઓની હાજરીમાં ઠરાવ પારિત કરી અને છાત્રાલય ખોલવાની, એનો વહીવટ સંભાળવાની તમામ સત્તા ઋષિ ભારતીને આપવામાં આવે છે। એ ઠરાવ હું કહું છું મીડિયાના માધ્યમથી હરિયાનંદ ભારતીજી પાસે માગજો, એ ઠરાવ બુકમાં પડ્યો છે। એ લોકો આખી ઠરાવ બુક ચોરી અને ઘરે લઈ ગયા હતા અને મેં પોલીસ ફરિયાદ દ્વારા પણ એ ઠરાવ બુકની માગણી કરી હતી, છતાં મુકેશ પટેલ પાછી લાવ્યા નહીં। અને જે છાત્રાલય ચાલી રહ્યું હતું એમાં કેટલાય સાયન્સ ફેકલ્ટીના ગરીબ પરિવારના બાળકોને હું ભણાવી રહ્યો હતો, તો એ શિક્ષણનું કાર્ય થઈ રહ્યું હતું। એમાં શું ખોટું હતું? 2021 થી 2024 સુધી ઓડિટ રિપોર્ટ, આઈટી રિટર્ન એ બધું જ ચેરિટી કમિશનર ઓફિસમાં જમા કરાવેલું છે। એ આપ બધા મીડિયાના માધ્યમ દ્વારા તમે તપાસ કરાવી શકો છો ને આ રિપોર્ટ લઈ શકો છો। અને જે પણ દાતાઓએ દાન આપેલું છે એની પહોંચ પાવતી ફાડેલી છે, એ પણ બધું એવિડન્સ પડ્યું છે। તો તમે કઈ રીતે કહી શકો કે ગેરવહીવટ થઈ રહ્યો છે? પરંતુ મારો પ્રશ્ન હરિયાનંદ ભારતીજીને છે કે આશ્રમનું જે ટાવર છે એની આવક આશ્રમમાં 25 લાખ જેટલી એફડી પડી છે, એનું વ્યાજ અને નર્મદા નિગમની જગ્યામાં જે ભારતીય આશ્રમ છે એ આશ્રમની આવક, આ બધું તમે ઊંચાપત કરી રહ્યા છો। અને 23-24ના વર્ષમાં તમે બેંકના ખાતામાં જો 5 લાખ રૂપિયા ઉપાડ્યા છે, તો એ પૈસાનો વહીવટ તમે ક્યાં કર્યો? અરે છેલ્લે ભારતીય આશ્રમની દાન પેટીઓ ભારતી બાપુના હાજરીમાં ક્યારેય નથી તૂટી। એ તમે અવંતિકેશ્વર મહાદેવની દાન પેટીઓ તોડીને પૈસા લઈ ગયા, એ પૈસા ક્યાં નાખ્યા? મારી રૂમમાં જ્યારે તમે આવ્યા ત્યારે કોર્ટે કોઈ આદેશ નથી કર્યો, કોઈ વકીલ કે પોલીસની હાજરીમાં આ રૂમો ખોલ્યા નથી। એટલે તમે મારી હાજરીમાં ગમે તે ચીજ વસ્તુ મૂકીને ઇલ્ઝામ લગાવી શકો છો। અને જે માતાજીના રૂમની વાત કરો છો, તો માતાજી છે એ ભારતી બાપુ એમને તેડવા ગયા હતા અને લેખિતમાં લખાણ કરી અને એમને તેડી લાવ્યા છે। અને લંબેનાર આશ્રમના મહંત બાપુએ જે તે સમયે લેખિતમાં એને કર્યા છે અને 2 વર્ષ પહેલા લંબેનાર આશ્રમના તમામ સેવકોએ કોર્ટ કાયદાના નિયમ પ્રમાણે એને મહંત બનાવ્યા છે। તો એમની સાથે 2-3 સેવક બહેનો હોય, ડ્રાઈવરના ઘરના હોય અને મેનેજર બેન હતા, એ પણ ત્યારે એમની સાથે હતા। એટલે એમની ચીજ વસ્તુઓ તો લેડીઝની રહેવાની જ છે, તો એ કોઈ આક્ષેપ ન કહેવાય। તો જીવન જરૂરિયાતના જે પહેરવેશ વસ્ત્રો હોય તો એ રહેવાના જ છે, એ કોઈ આક્ષેપનો પ્રશ્ન નથી। એટલે આ બધા જ આક્ષેપો એ તદ્દન પાયા વિહોણા છે। હવે આખી જે આ ઘટના છે તેમાં નવો વળાંક આવ્યો છે, એટલે કે ઋષિ ભારતી બાપુ કહી રહ્યા છે કે મને ખબર નથી કે કીર્તિ પટેલે કોણે અહીંયા મોકલી છે અને જે આ કબાટ છે જેમની અંદર બધી વસ્તુ રાખવામાં આવી છે તેમની અંદર અમે આશ્રમની અંદર ઘણા બધા લોકો રહીએ છીએ, એટલે કે કપડાં તો બધાના હોય જ શકે છે, પરંતુ જે તે વસ્તુ બતાવવા જઈ રહી છે, જે બતાવવા નથી માંગતી, તે પણ કયા સવાલથી તે અટકી છે, કારણ કે કોણ તેમને લઈને આવ્યું, તે ઘણા બધા સવાલ ઋષિ ભારતી બાપુએ કીર્તિ પટેલ ઉપર પણ કર્યા છે અને આડકતરી રીતે હરિહરાનંદ બાપુ પર પણ આ સવાલ તેમણે ઉભા કર્યા છે। ઋષિ ભારતી બાપુનું આ નિવેદન કેટલા અંશે સાચું છે, તમને શું લાગે છે? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।